જનતા પાર્ટી વોર્ડ નંબર 11માં મંદિરમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11માં મંદિરમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું। ઇતિહાસમાં ત્યાગ, બલિદાન, ભક્તિનું સંગમ એટલે શ્રી રામ મંદિરની ભવ્ય અકલ્પનીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ મંદિરોમાં સ્વચ્છતા જળવાય તેના અનુસંધાનમાં મંદિરોમાં સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે। વોર્ડ નંબર 11માં સમાવિષ્ટ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહિલે, પૂર્વ પ્રદેશ મહામંત્રી ગુજરાત પ્રદેશના શબ્દશરણ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વોર્ડ નંબર 11ના પ્રમુખ જયેશભાઈ પરમાર, વિવિધ મોરચાના હોદ્દેદારોશ્રી સાથે કાર્યકર્તાઓ તમામ લોકોએ દિવાળીપુરા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું। સાથે જય શ્રી રામની રંગોળી પણ કરવામાં આવી હતી। આપ સૌ જાણો છો એમ 22 તારીખે અયોધ્યામાં રામલલ્લાની નિજ મંદિરમાં સ્થાપના થવા જઈ રહી છે। એ અનુસંધાનમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બધા જ દેશવાસીઓને હાકલ કરી છે કે આ આવનાર 22 તારીખ સુધીમાં પોતાના વિસ્તારના દરેક મંદિર સાફ સફાઈ કરી અને સ્વચ્છ બનાવવા જોઈએ। અને એ અનુસંધાને આજે વોર્ડ નંબર 11માં દિવાળીપુરા હનુમાનજી મંદિર ખાતે અમે સૌ કોર્પોરેટરો, કાર્યકર્તાઓ, સંગઠનના પ્રમુખ, મહામંત્રીશ્રીઓ ભેગા મળી અને આ હનુમાનજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। આજે વોર્ડ નંબર 11માં દિવાળીપુરા વિસ્તારમાં કષ્ટભંજન હનુમાનજીના મંદિરના પ્રાંગણે સફાઈ અભિયાન રાખવામાં આવ્યું છે। 22મી જાન્યુઆરી જ્યારે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે મંદિરમાં, ભવ્ય મંદિરમાં, ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક સંકલ્પ લીધું છે કે બધા મંદિરોનું 14 તારીખથી સંક્રાંતિ લઈને 22 જાન્યુઆરી સુધી જેટલા પણ મંદિરો છે એમની સ્વચ્છતા કરવામાં આવે। અને આગળ પણ હું વિચાર કર્યો કે આ કામ ચાલતું રહેવું જોઈએ। જઈ પણ આવે લોકો દર્શન કરવા માટે જ્યારે એવું લાગે કે આપણે એક શ્રમદાન કરવું જોઈએ, એટલે આજથી આ પ્રાંગણમાં પણ આ શરૂઆત કરવામાં આવી છે અને બધા જ વિસ્તારના લોકો સાથે સાથે કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાયા છે। એટલે ખૂબ સરસ રીતે આ મંદિરની સ્વચ્છતા અભિયાન ગઈકાલે પણ હું કાશી વિશ્વેશ્વર મહાદેવની મંદિરમાં શરૂઆત કરી અને અલગ અલગ વિસ્તારોમાં બાળકો સુધી થકી આ શ્રમદાનનું આયોજન દર રવિવારે થાય એવું આયોજન માટે પણ કહેવામાં આવ્યું છે। એટલે બાળકો મંદિરમાં પણ આવે, ભગવાનની પ્રાર્થના પણ કરે, સાથે સાથે શ્રમદાન પણ કરે। આ એક મેસેજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનું પણ કહેવું છે કે જ્યારે પણ આપણે ગુરુદ્વારામાં પણ લંગરો થકી સફાઈ થતી હોય તો કેમ નહીં આપણા પ્રાંગણો પણ સ્વચ્છ દેખાય, તો પોતે લોકોએ શ્રમદાન કરવું જોઈએ। આપના માધ્યમથી પણ લોકોને હું કહેવા માગું છું, 14થી 22 સુધીનું અભિયાન માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યું છે, પણ આપણે સતત આ અભિયાન ઉપાડવું જોઈએ। અઠવાડિયામાં એકવાર મંદિરોની સફાઈ થાય, બાળકો દર્શનો માટે આવે અને શ્રમદાન કરે, અને એક શ્લોકનું પણ રામરક્ષા સ્તોત્ર હોય કે હનુમાન ચાલીસા હોય એ પણ છોકરાઓ આવીને અહીં આગળ કરે, તો શ્રમદાનનું પણ એમનો યોગ્ય મહત્વ સમજે। જય શ્રી રામ। Subscribe now and press the bell icon. Never miss an update.